હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. થીગડું. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વડ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એક તરફ નજર ગઈ. થોડીવાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીતના પોપડા ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નને જોઈ રહ્યો. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, "કોણ છો બેટા?" "દયાશંકરનો મનુ કે?" પેલા કિશોરે કહ્યું. "હા દાદા." કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું, "ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપને." મનુએ કહ્યું, "દાદા, એક શરત, તમારે વાર્તા કહેવી પડશે." પ્રભાશંકર હસીને બોલ્યા, "વાતો તો તારા દાદીને કહેતા આવડતી." હું તો એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો, "ના દાદા, એમ બહાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે, એમાંથી એક તો કહો." પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું, "વારું, તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું." મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વરસ પહેલાંની વાત છે. મનુએ પૂછ્યું, "કેટલા? 100, 200?" પ્રભાશંકરે કહ્યું, "ના, 1000 વરસ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર, એનું નામ ચિરાયુ. બાળપણથી જ એ ભારે ફૂટડો જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય." મનુએ પૂછ્યું, "એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે?" પ્રભાશંકરે કહ્યું, "હા ભાઈ, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને. આથી એમને દુઃખ થાય ને આંસુ આવે." મનુએ હોંકારો પૂરતા કહ્યું, "હં, પછી?" પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતા જાય છે. રાજકુમાર 16 વરસનો થયો. વરસગાંઠ આખા રાજમાં ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર મોટા વડની છાયામાં એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું, "મહારાજ, અમારી એક ઈચ્છા પૂરી કરશો?" સિદ્ધ પુરુષે પૂછ્યું, "શી ઈચ્છા છે? બોલો." રાણી બોલી, "અમારો એકનો એક રાજકુમાર સદા છે. તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે." સિદ્ધ પુરુષે કહ્યું, "વારું, એકવાર બરાબર વિચાર કરી લો." રાજાએ કહ્યું, "મહારાજ, અમે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહીં." સિદ્ધ પુરુષે કહ્યું, "વારું, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહીં કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી
કાળની એના પર કશી અસર થશે નહીં. એની કાયા સહેજ પણ ગરમાશે નહીં. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા ઘેલા થઈ ગયા. એમણે લડીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચડાવી. સિદ્ધ પુરુષે પછી કહ્યું, પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે, પછી એ મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા અને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા, અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહીં જ આવે, પણ ન કરે નારાયણ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય? સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા, કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા, એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલા વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે, એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વર્ષો કશાય કલંક વગરના હોવા જોઈએ. આ સાંભળીને રાજા રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા, પણ પછી તરત કહ્યું, ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે. સિદ્ધ પુરુષે કહ્યું, હજુ એકવાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એક સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે, અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં. રાજા રાણીને હવે કશું સાંભળવું જ નથી. એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા રાણી તો રાજમહેલમાં આવ્યા. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો. મનુએ પૂછ્યું, પછી? પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા, પછી તો વરસ પછી વરસ વીતતા જાય છે. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો 16 વર્ષનો જ રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજ શોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે, ને બીજી રાજકુંવરીને પરણે. આનો કાંઈ પાર જ ન રહ્યો. એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. રાજા રાણી આથી બહુ ઉદાસ થઈ ગયા. આથી એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું. ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી અને શરીરે પરુ દૂજતા ધારા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યા. ચિરાયુ તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો.
રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે પણ વસ્ત્ર તો સંધાય જ નહીં. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો પણ વસ્ત્ર સંધાય જ નહીં. રાજા રાણી પાપ મુક્ત થોડા જ હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ ફોકટ. આમ દિવસે દિવસે કાળું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈને મરણ શરણ થયા. પછી ચિરાયુ તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરે હાલ દશામાં આવીને આંગણે ઊભો રહીને બોલે છે, થીગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠી ને એ બોલી ઉઠ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે ખરું ને? પ્રભાશંકરે કહ્યું, હા. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.